મંત્રી તો એવું કહે છે બધા જ કે જેને પણ તે આંદોલન કર્યું ને જે બધું કર્યું એ તો સુરેન્દ્રનગરથી આવેલા હતા, ત્યાંના કોઈ સ્થાનિક હતા જ નહીં, ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે. બેન, હું આપને કહું, સુરેન્દ્રનગરમાં ખેડૂત ના હોઈ શકે? સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લો એકાબીજાની નજીક આવેલો જિલ્લો છે. સુરેન્દ્રનગર જિલ્લાના બોટાદ સાઈડના જે ખેડૂતો છે એ સુરેન્દ્રનગર કરતાં બોટાદ યાર્ડ નજીક પડતું હોય તો ત્યાં પોતાનો કપાસ વેચવા જતો હોય. અને આ ઘટના છે કે જે ખેડૂતો સામે લૂંટ ચલાવવામાં કડદાના નામે આવી રહી છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બને છે, ભાવનગર જિલ્લામાં પણ બને છે, બોટાદમાં પણ બને છે, રાજકોટમાં બને છે, જામનગરમાં બને છે. ક્યાંય કડના નામે, ક્યાંય કડદાના નામે, ક્યાંય કટના નામે આવી ખેડૂતો સાથે છેતરપિંડીઓ વેપારી કરતા જ આવે છે. પરંતુ આંદોલન એક જગ્યાએ થતું હોય એની અસરો દરેક જિલ્લામાં જતી હોય. આપણે જોયું છેલ્લા 2 દિવસમાં ગુજરાતના ખેડૂતોની અંદરથી જે કડદાના નામનો ડર હતો કે એમને પોતાની, તમે મને શરૂઆતમાં જ પૂછ્યું કે ખેડૂતોને શું મળ્યું. બેન, ખેડૂતોને એ મળ્યું કે એ પોતાને વાતને લઈને જાગૃત થયું. આપણે જોયું ભાવનગરમાં પણ ખેડૂતો સામે આવ્યા, એણે કીધું કે ભાઈ કડદો નહીં કરવા દઈ. રાજુલામાં પણ ખેડૂતો સામે આવ્યા, ગઢડામાં પણ ખેડૂતો સામે આવ્યા કે ભાઈ હવે કડદો નહીં ચાલે. અને જે ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતમાં લૂંટ થતી હતી, અમને વિશ્વાસ છે કે આગામી 15 દિવસની અંદર કડદો કે કડના નામે જ્યાં સુધી આ તાનાશાહી સરકાર આ નિયમ રદ નહીં કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂત સાથે ખંભે ખંભો મિલાવી અને ખેડૂતો માટે લડાઈ લડતી રહેશે.